વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. મારું નામ અશોક આર પટેલ છે. હું વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા અમદાવાદ ખાતે એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું. આજના લેક્ચરમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અગાઉ એક લેક્ચરમાં સેમેસ્ટર 1માં ફોરિયર સિરીઝનો અભ્યાસ કર્યો. ફોરિયર સિરીઝ એ એવા વિધેયો જે 2π લંબાઈના હોય અને જે આવર્તી વિધેય હોય એ આવર્તી વિધેયને આપણે જો ડિરેક્ટલી કન્ડિશન્સનું સમાધાન કરતા હોય તો એને A0, AN અને BN સુધી સાઇન અને કોસાઇન જેવા ત્રિકોણમિતીય વિધેયોના સ્વરૂપમાં લખી શકીએ છીએ. ડિરેક્ટલી કન્ડિશનમાં જે શરતો છે એ પૈકીની એક શરત છે વિધેય પિરિયોડિક હોવું જોઈએ, આવર્તી વિધેય હોવું જોઈએ. પણ ક્યારેક એવા એન્જિનિયરિંગ પ્રોબ્લેમમાં વિધેય આવર્તીને બદલે આવર્તી ન હોય તેવું પણ બને. એટલે કે નોન પિરિયોડિક ફંક્શન માટે આપણે જો વિધેયને ત્રિકોણમિતીય સાઇન અને કોસાઇનના સ્વરૂપમાં રજૂઆત કરવી હોય તો એક નવો કન્સેપ્ટ આપણી પાસે છે. એ ઇન્ટિગ્રલને ફોરિયર ઇન્ટિગ્રલ તરીકે ઓળખવામાં આવે છે. ફોરિયર ઇન્ટિગ્રલ એ એન્જિનિયરિંગમાં ખાસ કરીને હીટ કન્ડક્શનના પ્રોબ્લેમ્સમાં, વાઇબ્રેશન ઓફ સ્ટ્રિંગના પ્રોબ્લેમમાં અને મેમ્બ્રેનના પ્રોબ્લેમમાં, જે આ બધા પ્રોબ્લેમ સામાન્ય રીતે બાઉન્ડ્રી વેલ્યુ પ્રોબ્લેમ હોય છે, આ બાઉન્ડ્રી વેલ્યુ પ્રોબ્લેમમાં ફોરિયર ઇન્ટિગ્રલનો ઉપયોગ કરી અને ઇઝીલી એનું સોલ્યુશન શોધી શકાય છે. તો મિત્રો, આજે આપણે ફોરિયર ઇન્ટિગ્રલ શીખીશું. શરૂઆત આપણે કરીએ. આ ટોપિક છે એનો યુનિટ નંબર 3 છે. ટોપિક છે ફોરિયર ઇન્ટિગ્રલ અને આના કુલ 2 લેક્ચર પૈકીનો આ પહેલો લેક્ચર છે. મિત્રો, શરૂઆતમાં આપણે ફોરિયર ઇન્ટિગ્રલનું ડેરિવેશન કરીશું. તો મિત્રો, ડેરિવેશન તરફ આગળ જઈએ. આપણને ખ્યાલ છે કે ડિરેક્ટલી કન્ડિશનનું સમાધાન કરતું હોય એવા વિધેયને ફોરિયર સિરીઝમાં રજૂઆત કરી શકાય. તો આ ફોરિયર ઇન્ટિગ્રલ લેવા માટે આપણે એક એવું વિધેય પસંદ કરીએ જે વિધેય -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી અંતરાલના દરેક ફાઇનાઇટ અંતરાલમાં પીસવાઇઝ કન્ટિન્યુઅસ હોય. એટલે કે પહેલી શરત છે કે ફંક્શન વિચ ઇઝ પીસવાઇઝ કન્ટિન્યુઅસ ઇન એવરી ફાઇનાઇટ ઇન્ટરવલ ઇન -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી. આ કન્ડિશનની સાથે બીજી કન્ડિશન છે એન્ડ. એ ફંક્શન કેવું હોવું જોઈએ? તો એબ્સોલ્યુટલી કોન્વર્જન્ટ હોવું જોઈએ, જે -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટીમાં. એબ્સોલ્યુટ કોન્વર્જન્ટનો અર્થ એવો કરીશું કે ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ f ઓફ x dx એ એક્ઝિસ્ટ થવી જોઈએ અને એક ચોક્કસ વેલ્યુ સાથે કોન્વર્સ થવી જોઈએ. જો આ બે શરતોવાળું આ વિધેય fx લઈએ અને એ fx માટે આપણે ફોરિયર ઇન્ટિગ્રલ વ્યાખ્યાયિત કરીએ. મિત્રો, આપણને ખબર છે કે 2l લંબાઈના કોઈપણ અંતરાલમાં વિધેય fx જો ડિરેક્ટલી કન્ડિશનનું સમાધાન કરતું હોય તો એ fx માટે એની ફોરિયર સિરીઝ આ રીતે લખી શકાશે. પહેલું પદ થશે a0/2 પ્લસ બીજું પદ થશે સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી an ઇન્ટુ કોસ ઓફ n પાય x બાય l પ્લસ ત્રીજું પદ થશે એનું સમેશન n ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી bn ઇન્ટુ સાઇન ઓફ n પાય x બાય l. આ સિરીઝને આપણે એક દ્વારા દર્શાવીએ. a0, an, bn એ ફોરિયર ઓઇલર અથવા ફોરિયર કોવિશન્ટ તરીકે ઓળખાય છે. ક્યારેક એને કોન્સ્ટન્ટ કહીએ, ક્યારેક એને કોવિશન્ટ કહીએ. a0, an, bn શોધવા માટેની ફોર્મ્યુલાઓ છે 1/l ઇન્ટિગ્રેશન -l ટુ l f ઓફ t dt. an ની ફોર્મ્યુલા લખીએ આપણે 1/l ઇન્ટિગ્રેશન -l ટુ l f ઓફ t ઇન્ટુ કોસ ઓફ n પાય ઇન્ટુ t બાય l dt. અને bn ની ફોર્મ્યુલા છે 1/l ઇન્ટિગ્રેશન -l ટુ l f ઓફ t ઇન્ટુ સાઇન ઓફ n પાય ઇન્ટુ t બાય l dt. હવે આપણે શું કરીએ? આ જે સિરીઝમાં a0, an અને bn જ્યાં છે ત્યાં a0, an અને bn ની એપ્રોપ્રિએટ ફોર્મ્યુલાઓ લખી દઈએ અને સિરીઝને આપણે ઇન્ટિગ્રલના સ્વરૂપમાં રજૂઆત કરીએ. તો આપણે આગળ જઈએ મિત્રો. a0, an અને bn ની વેલ્યુ મૂકીએ. શરૂઆત મિત્રો કરીએ a0 થી. તો a0 ને બદલે મૂકું 1/2 એમના એમ રાખીએ 1/l ઇન્ટિગ્રેશન -l ટુ l f ઓફ t dt પ્લસ સમેશન એમના એમ રહેવા દઈએ સમેશન n ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી an ને બદલે થશે 1/l ઇન્ટિગ્રેશન -l ટુ l f ઓફ t ઇન્ટુ કોસ ઓફ n પાય ઇન્ટુ t બાય l dt. a0 ની આપણે વેલ્યુ લખી, an ની વેલ્યુ આપણે લખીએ 1/l -l ટુ l f ઓફ t ઇન્ટુ કોસ n પાય t ઇન્ટુ dt અને કોસ n પાય x બાય l એમના એમ રાખીએ. તો કોસ ઓફ n પાય x બાય l પ્લસ ત્રીજા પદ તરફ જઈએ સમેશન n ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી 1/l
इंटीग्रेशन माइनस एल टू प्लस एल, तो 1/l माइनस एल टू एल एफ ऑफ टी इंटू साइन ऑफ एन पाई इंटू टी बाय एल dt અને સાઇન ટર્મ એમને એમ રહેવા દઈએ, સાઇન ઓફ એન પાઈ એક્સ બાય એલ ઇઝ ઇક્વલ ટુ 1/2 એલ ઇન્ટિગ્રેશન માઇનસ એલ ટુ એલ એફ ઓફ ટી dt. પહેલા પદમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી, પહેલું પદ આપણે એમને એમ રાખીએ. બીજા પદમાં સમેશન 1 ટુ ઇન્ફિનિટી 1/l, સમેશન 1 ટુ ઇન્ફિનિટી 1/l અને એફ ઓફ ટી ને આપણે અલગ લખીએ. તો સમેશન n ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી 1/l ઇન્ટુ ઇન્ટિગ્રેશન માઇનસ એલ ટુ એલ એફ ઓફ ટી. હવે આ બે પદમાંથી આપણે cos n પાઈ ઇન્ટુ ટી બાય એલ, cos n પાઈ એક્સ બાય એલ, અહીંયાથી sin n પાઈ ઇન્ટુ ટી બાય એલ અને sin n પાઈ એક્સ બાય એલ સાથે લખીએ. તો cos ઓફ n પાઈ ઇન્ટુ ટી બાય એલ ઇન્ટુ cos ઓફ n પાઈ એક્સ બાય એલ પ્લસ sin ઓફ n પાઈ ઇન્ટુ ટી બાય એલ ઇન્ટુ સાઇન ઓફ n પાઈ એક્સ બાય એલ ઇન્ટુ dt. ફરીથી આપણે ચેક કરી લઈએ મિત્રો, 1/l બંનેમાંથી, સિગ્મા પણ બંનેમાંથી લીધો, ઇન્ટિગ્રેશન બહાર લીધું, ft બહાર લીધું, તો આ એક વિધેય થઈ ગયું, ઇન્ટિગ્રાન્ડનો એક પોર્શન થઈ ગયો, ઇઝ ઇક્વલ ટુ પહેલું પદ એમને એમ રહેવા દઈએ 1/2l માઇનસ એલ ટુ એલ એફ ઓફ ટી dt પ્લસ બીજા પદમાં સમેશન 1 ટુ ઇન્ફિનિટી 1/l ઇન્ટિગ્રેશન માઇનસ એલ ટુ પ્લસ એલ એફ ઓફ ટી ઇન્ટુ, જો આને હું આલ્ફા કહું અને આને બીટા કહું તો આ થશે cos આલ્ફા cos બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા, એટલે કે આ ફોર્મ્યુલા થશે cos આલ્ફા માઇનસ બીટાની. આલ્ફા એટલે કે n પાઈ ઇન્ટુ ટી બાય એલ અને બીટા એટલે n પાઈ એક્સ બાય એલ, બંનેમાંથી n પાઈ એલ બાય એલ કોમન ટર્મ છે તો કોમન લઈશું, તો આ થશે cos ઓફ n પાઈ બાય એલ ઇન્ટુ ટી માઇનસ એક્સ dt. cos આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા એપ્લાય કરી તો આ જે પદ છે એ પદને બદલે આપણે એક નવું પદ લખી શકીએ cos n પાઈ એલ ઇન્ટુ ટી માઇનસ એક્સ dt. હવે આનો આપણે ઉપયોગ કરીએ અને આમાં n પાઈ બાય એલ છે એના માટે એક નવો સંકેત આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ. આને બદલે હું ઓમેગા n લઈ લઉં અને પછી ઓમેગા n ના સ્વરૂપમાં આને રજૂઆત કરીએ. n પાઈ બાય એલ એને બદલે આપણે ઓમેગા એલ, તો અહીંયા જે n પાઈ બાય એલ છે એના બદલે ઓમેગા એન લઈએ તો ડેલ્ટા ઓફ ઓમેગા એન આ રીતે વ્યાખ્યાયિત કરું, ઓમેગા ઓફ n પ્લસ 1 માઇનસ ઓમેગા ઓફ n. ઓમેગા એન તરીકે n પાઈ બાય એલ છે, n ને બદલે n પ્લસ 1 મૂકી દઈશ તો પહેલું પદ થશે n પ્લસ 1 બ્રેકેટ ઓવર પાઈ બાય એલ અને ઓમેગા એન તો એમને એમ રહેશે. તો અહીંયા આવું ફેરફાર થશે n પ્લસ 1 પાઈ બાય એલ માઇનસ n પાઈ બાય એલ. આ બંનેનું સાદુરૂપ લખીએ આપણે તો n પાઈ બાય એલ પ્લસ 1 ઇન્ટુ પાઈ બાય એલ માઇનસ n પાઈ બાય એલ, એટલે કે n ઇન્ટુ પાઈ બાય એલ પ્લસ 1 ઇન્ટુ પાઈ બાય એલ માઇનસ n પાઈ બાય એલ. આ બે ટર્મ કેન્સલ થઈ જશે એટલે છેલ્લે આપણને ડેલ્ટા ઓમેગા એન બરાબર પાઈ બાય એલ મળશે. આ બે સંકેતો માટે આ જે સ્ટેપ છે એ છેલ્લી સિરીઝ આપણે આ રીતે લખી શકાશે, એફ ઓફ એક્સ બરાબર માટે એફ ઓફ એક્સ બરાબર પહેલા પદમાં કોઈ ફેરફાર નથી 1/2l માઇનસ એલ ટુ એલ એફ ઓફ ટી dt પ્લસ બીજા પદમાં સમેશન 1/l એમના એમ રાખીએ આપણે તો સમેશન n ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી 1/l અચળ હોવાથી બાદ લઈ શકાય ઇન્ટુ ઇન્ટિગ્રેશન માઇનસ એલ ટુ પ્લસ એલ ઇન્ટિગ્રેશન માઇનસ એલ ટુ પ્લસ એલ એફ ઓફ ટી ઇન્ટુ કોસ ઓફ. હવે મિત્રો n પાઈ બાય એલ એના બદલે આપણે ઓમેગા એન લખી દઈશું તો આ ઓમેગા એન ઇન્ટુ ટી માઇનસ એક્સ ડીટી થશે. અહીંયા જે આપણે 1/l છે એ 1/l ને બદલે આમાંથી આવું લખી શકાય કે આમાંથી 1/l બરાબર ડેલ્ટા ઓમેગા એન બાય પાઈ લખી શકાય. તો 1/l બરાબર હું લખીશ ડેલ્ટા ઓમેગા એન બાય પાઈ. આ બીજા સ્ટેપમાં. તો પહેલા સ્ટેપમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી, પહેલું સ્ટેપ આપણે એમને એમ રહેવા દઈએ. પહેલું ટર્મ મિત્રો એમને એમ રહ્યું એટલે કે 1/2l
इंटीग्रेशन माइनस एल टू एल एफ ऑफ टी इंटू dt प्लस 1/l हमणां हाल एक्सप्लेन कर्युं ए प्रमाणे 1/l ने बदले आपणे शुं मूकी शकीए डेल्टा ओमेगा एन बाय पाय तो 1/l ने बदले मूकीए डेल्टा ओमेगा एन बाय पाय समेशन n इज इक्वल टू 1 टू इन्फिनिटी इंटीग्रेशन माइनस एल टू एल एफ ऑफ टी इंटू कॉस ऑफ ओमेगा एन टी माइनस एक्स dt इज इक्वल टू फरीथी पहलू टर्म एमने एम रहेवा दीए प्लस 1 बाय पाय आ डेल्टा ओमेगा एन ने समेशन साथे लखी दीए आपणे तो 1 बाय पाय समेशन n इज इक्वल टू 1 टू इन्फिनिटी इंटीग्रेशन माइनस एल टू प्लस एल एफ ऑफ टी कॉस ऑफ ओमेगा एन टी माइनस एक्स इंटू dt इंटू हवे आपणे मित्रों शुं करीए जे इंटरवल आपणे आपेलो छे माइनस एल टू प्लस एल आ इंटरवल में आपणे एल ની કિંમત ઇન્ફિનિટી લઈ લઈએ એઝ એલ ટેન્સ ટુ ઇન્ફિનિટી શું થશે આપણે વિચારીએ તો જ્યારે એલ ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય ત્યારે 1/l ટેન્સ ટુ 0 થઈ જશે 1/l ટેન્સ ટુ 0 થઈ જશે સાથે સાથે ડેલ્ટા ઓમેગા એન છે એ ડેલ્ટા ઓમેગા એનની વેલ્યુ ડી ઓમેગા થઈ જશે તો ડેલ્ટા ઓમેગા એન એ એલ ટેન્સ ટુ ઇન્ફિનિટી માટે ડી ઓમેગા થઈ જશે तो आ पद में आवो फेरफार थशे तो सीरीज बनशे एफ ऑफ एक्स बराबर 1 बाय पाय इंटीग्रेशन 0 टू इन्फिनिटी इंटीग्रेशन माइनस इन्फिनिटी टू प्लस इन्फिनिटी एल टेन्स टू इन्फिनिटी लईए छे तो आनी लिमिट थई जशे माइनस इन्फिनिटी टू प्लस इन्फिनिटी एफ ऑफ टी इंटू कॉस ऑफ ओमेगा टी माइनस एक्स dt इंटू डी ओमेगा dt इंटू डी ओमेगा तो आने अपने बे द्वारा दर्शावीए तो आ जे इंटीग्रल मळे छे एने फोरियर इंटीग्रल तरीके ओळखवामां आवे छे तो आने आपणे लखीशुं फोरियर इंटीग्रल ऑफ गिवन फंक्शन एफ ऑफ एक्स तो आम एफ ऑफ एक्स बराबर 1 बाय पाय इंटीग्रेशन 0 टू इन्फिनिटी इंटीग्रेशन माइनस इन्फिनिटी टू प्लस इन्फिनिटी एफ ऑफ टी कॉस ऑफ ओमेगा टी माइनस एक्स इंटू dt अने ब्रेकेट पछी डी ओमेगा थशे आने आपणे कॉपी करी लईए हवे मित्रों आमां अपनी पासे जे आ पद है कॉस ऑफ ओमेगा इंटू ब्रेकेट टी माइनस एक्स एटले कॉस ऑफ ओमेगा टी माइनस ओमेगा एक्स एने कॉस ऑफ आल्फा माइनस बीटा नी फॉर्म्युला नो उपयोग करी आने एक्सटेन्ड कर दीए तो आनु एक्सपान्शन कर दईशुं तो इंटीग्रल आ स्वरूप में लखी शकाशे 1 बाय पाय इंटीग्रेशन 0 टू इन्फिनिटी इंटू माइनस इन्फिनिटी टू प्लस इन्फिनिटी एफ ऑफ टी इंटू कॉस ऑफ आल्फा एटले के ओमेगा इंटू टी बीटा एटले के ओमेगा इंटू एक्स कॉस ऑफ ओमेगा टी इंटू कॉस ऑफ ओमेगा एक्स प्लस साइन ऑफ ओमेगा टी इंटू साइन ऑफ ओमेगा एक्स इंटू dt અને પછી ફરીથી આપણે લખીએ ડી ઓમેગા ફરીથી હું યાદ અપાવું cos આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા થશે cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા બે અલગ અલગ ટર્મમાં આપણે રજૂઆત કરીએ તો 1 બાય પાય ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી एफ ऑफ टी कॉस ऑफ ओमेगा टी dt इंटू कॉस ऑफ ओमेगा एक्स डी ओमेगा प्लस बीजू इंटीग्रल थशे फरीथी 1 बाय पाय इंटीग्रेशन 0 टू इन्फिनिटी माइनस इन्फिनिटी टू प्लस इन्फिनिटी एफ ऑफ टी बीजा पद में एफ ऑफ टी ने साइन ओमेगा एक्स साथे गुणीए तो साइन ऑफ ओमेगा टी dt इंटू साइन ऑफ ओमेगा एक्स इंटू डी ओमेगा थशे मित्रों हवे आपणे शुं करीए के आ इंटीग्रल ने सिंपल स्वरूप में आटला लांबा इंटीग्रल लखवाने बदले बे नवा आपणे ए ओमेगा ने बी ओमेगा अहींया इंट्रोड्यूस करीए तो आपणे शुं करीए 1 बाय पाय इंटीग्रेशन माइनस इन्फिनिटी टू प्लस इन्फिनिटी एफ ऑफ टी कॉस ओमेगा टी dt आ इंटीग्रल ने बदले आपणे ए ओमेगा लईए तो पहलू पद थई जशे इंटीग्रेशन 0 टू इन्फिनिटी ए ओमेगा इंटू cos ओमेगा एक्स इंटू डी ओमेगा एमने एम रहवा दीए cos ऑफ ओमेगा एक्स डी ओमेगा प्लस बीजा टर्म में इंटीग्रल 1 बाय पाय इंटीग्रल माइनस इन्फिनिटी टू प्लस इन्फिनिटी एफ ऑफ टी ओमेगा टी dt आने बदले अपने बी ओमेगा लईए पहलू इंटीग्रल एमने एम 0 टू इन्फिनिटी बी ओमेगा इंटू साइन ऑफ ओमेगा एक्स डी ओमेगा एफ ऑफ एक्स बराबर आने આપણે એક નંબર આપી દઈએ નંબર 2 આપીએ જ્યાં એ ઓમેગા અને બી ઓમેગા ને આપણે વ્યાખ્યાયિત કરી લઈએ
તો એ ઓમેગાને બદલે આપણે લખી દઈએ 1/π ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી એફ ઓફ ટી ઇન્ટુ કોસ ઓફ ઓમેગા ટી ડીટી. અને બીજા ઇન્ટિગ્રલ માટે બી ઓમેગા 1/π ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી એફ ઓફ ટી સાઇન ઓફ ઓમેગા ટી ડીટી. આપણે એ ઓમેગા બી ઓમેગા લખી દીધા. એટલે એના પરથી હવે અહીંયા પાછા આવીએ તો આ જે સિરીઝ 2 દ્વારા વ્યાખ્યાયિત જે વિધેય છે એ વિધેયને ફોરિયર ઇન્ટિગ્રલ કહેવામાં આવે છે. તો ફોરિયર ઇન્ટિગ્રલ, તો આપેલા વિધેય fxનું જે પીસવાઇઝ કન્ટિન્યુઅસ હોય અને એબ્સોલ્યુટલી ઇન્ટિગ્રેબલ ફંક્શન હોય એવા વિધેયનું ફોરિયર ઇન્ટિગ્રલ આ રીતે વ્યાખ્યાયિત થશે. ફોરિયર ઇન્ટિગ્રલ શોધવા માટે આપણે શું કરીશું મિત્રો? તો આ કોઈપણ વિધેય આપણને આપેલું એનું ફોરિયર ઇન્ટિગ્રલ આ રીતે આપણે એઝ્યુમ કરી દઈશું, ધારી લઈશું. પછી એ ઓમેગા અને બી ઓમેગા શોધીશું. એ ઓમેગા અને બી ઓમેગા શોધવા માટે આ બે ઇન્ટિગ્રલનો આપણે ઉપયોગ કરીશું મિત્રો. આ બે ઇન્ટિગ્રલ દ્વારા એ ઓમેગા અને બી ઓમેગા જે મળશે એ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈશું. તો આપણને 0 ટુ ઇન્ફિનિટીના સ્વરૂપમાં સાથે સાથે કોસ સાઇન બંને હોય. ક્યારેક અમુક ચોક્કસ પ્રકારના વિધેય હોય ત્યારે માત્ર કોસાઇન પદ જ હોય અને અમુક પ્રકારના વિધેયમાં માત્ર સાઇન પદ હોય. તો એવા પદના સ્વરૂપમાં આપેલા વિધેયને રજૂઆત કરી શકાશે. તો આમ મિત્રો આપણે શરૂઆત ક્યાંથી કરી એ ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ. તો શરૂઆત કરી આપણે એક એવા વિધેયની સાથે શરૂઆત કરી કે જે વિધેય પીસવાઇઝ કન્ટિન્યુઅસ હોય અને એ એબ્સોલ્યુટલી કોન્વર્જન્ટ હોય. હવે જે વિધેય 2l લંબાઈનું એક વિધેય લઈએ આપણે, જેનું જે ડિરેક્ટલી કન્ડિશનનું સમાધાન કરતું હોય એવું વિધેયમાં fx માટે જે -L2 + L ઇન્ટરવલ વ્યાખ્યાયિત હોય એના માટે ફોરિયર સિરીઝ આ સ્વરૂપની થશે. a0 an bn આ સ્વરૂપના લખી શકાય. a0 an bn ની વેલ્યુ આપણે અહીંયા ઇન્સર્ટ કરી એનું સાદુરૂપ લખ્યું. પછી અહીંયા cos આલ્ફા cos બીટા sin આલ્ફા sin બીટાને બદલે cos ઓફ આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા લખી આપણે. પછી આપણે n/x ને બદલે ઓમેગા n લીધા. એને અનુરૂપ ફેરફાર થયા. તો આ જમણી બાજુમાં આ ફેરફાર થઈ છેલ્લે આપણને પદ મળે છે. હવે આપણે ફાઇનાઇટ ઇન્ટરવલ બદલે ઇન્ફાઇનાઇટ ઇન્ટરવલ તરફ જવું હોય તો જ્યારે l ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય ત્યારે 1/l 0 થઈ જાય અને સાથે સાથે આ ડેલ્ટા ઓમેગા એનની વેલ્યુ ડી ઓમેગા થઈ જશે. તો આ બે l ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી માટે આ જે સિરીઝ છે એ નીચેના સ્વરૂપમાં કન્વર્ટ થઈ જશે. આ ઇન્ટિગ્રલને પણ ફોરિયર ઇન્ટિગ્રલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં જો cos ઓફ ઓમેગા ટી માઇનસ ઓમેગા એક્સ આ જે પદ છે એને cos આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલાથી નો ઉપયોગ કરી એક્સપાન્ડ કરીએ તો આપણને એક જમણી બાજુ વિધેય આ સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. આમાં એ ઓમેગા અને બી ઓમેગા કઈ રીતે શોધાય એ આપણે ત્યાં લખેલા જ છે. તો આ ઇન્ટિગ્રલ છે એ ઇન્ટિગ્રલને ફોરિયર ઇન્ટિગ્રલ તરીકે ઓળખવામાં આવે છે. હવે ફોરિયર ઇન્ટિગ્રલનો ઉપયોગ કરી આપણે ચોક્કસ વિધેયના આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી ચોક્કસ વિધેયના ફોરિયર ઇન્ટિગ્રલ મિત્રો આપણે શોધીએ. શરૂઆત કરીએ મિત્રો. ફાઇન્ડ ધ ફોરિયર ઇન્ટિગ્રલ representation of the function fx is equal to x for the interval 0 to 2 and 0 otherwise. તો આપેલા વિધેય માટે આપણે ફોરિયર ઇન્ટિગ્રલ શોધીશું. સૌથી પહેલા અહીંયાની વિધેયનો આલેખ દોરીએ તો કેવું વિધેય હશે? તો fx બરાબર x, fx ને બદલે આપણે y મૂકીએ તો y બરાબર x થાય. એટલે m બરાબર 1 અને c બરાબર 0 વાળું y બરાબર mx પ્લસ c સ્વરૂપની રેખા દર્શાવે છે. m બરાબર 1 હોવાથી સ્લોપ 1 થશે. એટલે કે x એક્સિસની પોઝિટિવ ડાયરેક્શન સાથે એ 45 નો એંગલ બતાવશે અને આમાં કોન્સ્ટન્ટ ટર્મ ન હોવાથી એ ઓરિજિનમાંથી ઉગમ બિંદુમાંથી પાસ થશે. fx બરાબર x એ આ પ્રકારનું વિધેય થશે. સ્ટ્રેટ લાઇન છે ઉગમ બિંદુમાંથી પસાર થતી એક સ્લોપ વાળી. અને અહીંયા 0 to 2 આ x એક્સિસ છે. આ વિધેય માટે આપણે fx એક્સિસ અથવા y એક્સિસ લઈએ અને જ્યારે કિંમત 2 to ઇન્ફિનિટી હોય 2 to ઇન્ફિનિટી અથવા તો જ્યારે x ની કિંમત -ઇન્ફિનિટી ટુ 0 હોય આ અંતરાલમાં -ઇન્ફિનિટી ટુ 0 અથવા 2 to ઇન્ફિનિટી માટે વિધેયનું મૂલ્ય 0 છે. તો આ વિધેય માટે આપણે ફોરિયર ઇન્ટિગ્રલ શોધીએ. શરૂઆત આપણે કરીશું ફોરિયર ઇન્ટિગ્રલ માટે ફોર્મ્યુલા પહેલાં સ્વીકારી લઈશું. એ ઓમેગા અને બી ઓમેગા કઈ રીતે વ્યાખ્યાયિત કરેલા છે એ આપણે નોંધીશું. પછી આપણે 1 by 1 એ ઓમેગા શોધીશું અને બી ઓમેગા શોધીશું. સૌથી પહેલાં આપણે ધારી લઈએ. ધારો કે fx બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી એ ઓમેગા કોસ ઓફ ઓમેગા એક્સ ડી ઓમેગા પ્લસ બી ઓમેગા સાઇન ઓફ ઓમેગા એક્સ ડી ઓમેગા અને કમ્બાઇન્ડ ઇન્ટિગ્રલ આપી દઈએ અને અહીંયા ડી ઓમેગા લખી દઈએ. એ ઓમેગા કોસ ઓમેગા પ્લસ બી ઓમેગા સાઇન ઓમેગા, જ્યાં
એ ઓમેગા થશે 1/π ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી એફ ઓફ ટી ઇન્ટુ કોસ ઓફ ઓમેગા ટી ડીટી અને બી ઓમેગા થશે 1/π ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી. ફોર્મ્યુલામાં કોસને બદલે ઇન્ટિગ્રાન્ડ એફ ઓફ ટી ઇન્ટુ કોસને બદલે એફ ઓફ ટી ઇન્ટુ સાઇન ઓફ ટી થશે. તો એફ ઓફ ટી ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા ટી ડીટી. હવે મેં કહ્યું એ પ્રમાણે આપણે ઇન્ટિગ્રલમાં એ ઓમેગા અને બી ઓમેગા શોધવા છે, જેની ફોર્મ્યુલા આપણે જાણીએ જ છે. એ ઓમેગાથી શરૂઆત કરીએ. આ એફ ઓફ ટી છે ત્યાં એફ ઓફ એક્સ બરાબર એક્સ હોવાથી એફ ઓફ ટી બરાબર ટી થશે અને ઇન્ટિગ્રલ માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી છે, તો આપણે આ ઇન્ટિગ્રલના 3 પાર્ટમાં વિભાજન કરી દઈશું. તો એ ઓમેગાથી શરૂઆત કરીએ મિત્રો. હવે આપણે એ ઓમેગાથી શરૂઆત કરીએ મિત્રો, તો એ ઓમેગાની ફોર્મ્યુલા કોપી કરી લઈએ. 1/π ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી એફ ઓફ ટી ઇન્ટુ કોસ ઓફ ઓમેગા ટી ડીટી ઇઝ ઇક્વલ ટુ 1/π. હવે અહીંયા જે ફંક્શન આપેલું છે એ માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટીમાં ને આ રીતે બ્રેક કરી શકાય. ફંક્શનને આ જે અંતરાલ આપેલું છે અંતરાલના સ્વરૂપમાં માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ માઇનસ ઇન્ફિનિટી ટુ 0, 0 ટુ 2 અને 2 ટુ ઇન્ફિનિટી. તો આ ઇન્ટિગ્રલને આપણે 3 ભાગમાં વિભાજિત કરી દઈએ. તો માઇનસ ઇન્ફિનિટી ટુ 0 એફ ઓફ ટી કોસ ઓફ ઓમેગા ટી ડીટી પ્લસ ઇન્ટિગ્રેશન 0 ટુ 2 એફ ઓફ ટી કોસ ઓફ ઓમેગા ટી ડીટી પ્લસ ઇન્ટિગ્રેશન 2 ટુ ઇન્ફિનિટી એફ ઓફ ટી કોસ ઓફ ઓમેગા ટી ડીટી. આપણે જોઈશું મિત્રો કે 0 ટુ 2 સિવાયના બંને અંતરાલમાં 2 ટુ ઇન્ફિનિટી અને માઇનસ ઇન્ફિનિટી ટુ 0માં વિધેયનું મૂલ્ય 0 છે. તો આમાં પહેલું અને ત્રીજું ઇન્ટિગ્રલ બંને ઇન્ટિગ્રલ 0 થઈ જશે અને બીજું નોન ઝીરો ઇન્ટિગ્રલ માત્ર બીજું ઇન્ટિગ્રલ થશે. તો 1/π ઇન્ટિગ્રેશન 0 ટુ 2 0 ટુ 2માં વિધેય વ્યાખ્યાયિત કર્યું છે fx બરાબર x. આપણે ચલ x ને બદલે ચલ t લઈએ તો f ઓફ t બરાબર t થશે. તો f ઓફ t બરાબર હું t મૂકી દઉં. તો t ઇન્ટુ કોસ ઓફ ઓમેગા ટી ડીટી. હવે આનું આપણે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સથી સંકલન કરીએ. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સથી સંકલન કરવા માટે આને u તરીકે લઈશું, આને v તરીકે લઈશું. આપણે કયો નિયમ ફોલો કર્યો? તો આપણે લિએટ નિયમ ફોલો કર્યો. અહીંયા સાઈડમાં લખી દઉં, લિએટ નિયમ ફોલો કર્યો. હવે આપણે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કરીએ તો 1/π ઇન્ટુ બ્રેકેટ યુથી શરૂઆત કરીએ તો ટીનું વિકલન થશે 1 અને 1નું વિકલન 0 થશે. તો માત્ર 2 જ ટર્મ આવશે. હવે કોસનું સંકલન કરીએ આપણે, તો કોસનું સંકલન થશે સાઇન ઓમેગા ટી બાય ઓમેગા. આપણે સંકલન વિથ રિસ્પેક્ટ ટુ ટી કરીએ છીએ એટલે ઓમેગા કોન્સ્ટન્ટ છે તો અપોન ઓમેગા. હવે જે સાઇન આવ્યું એનું ફરીથી સંકલન કરીએ તો માઇનસ કોસ ઓફ ઓમેગા ટી ડિવાઇડેડ બાય ઓમેગા સ્ક્વેર. સાઇન થશે પ્લસ માઇનસ અને લિમિટ થશે 0 ટુ 2. ફરીથી અહીંયા યાદ અપાવી દો મિત્રો, u ઇન્ટુ વી ડીટી બરાબર યુ વી1 માઇનસ યુ ડેશ વી2 પ્લસ યુ ડબલ ડેશ વી3 માઇનસ એન્ડ સોન. જ્યાં યુ ડેશ એ યુનું પહેલું ડેરિવેટિવ દર્શાવે છે, વી1 એ વીનું ઇન્ટિગ્રલ દર્શાવે છે, વી2 એ વી1નું ઇન્ટિગ્રલ દર્શાવે છે. યુ તરીકે આપણે ટી લીધા એટલે યુ ડેશ થશે ટીનું વિકલન 1 થયું. વી તરીકે આપણે લીધા છે કોસ એટલે એનું વી1 થશે કોસનું ઇન્ટિગ્રલ સાઇન ઓમેગા ટી અપોન ઓમેગા. વી2 એ વી1નું ઇન્ટિગ્રલ થશે, વી1 સાઇન છે જેનું ઇન્ટિગ્રેશન માઇનસ ચિહ્ન દ્વારા દર્શાવે તો માઇનસ કોસ ઓફ ઓમેગા ટી ડિવાઇડેડ બાય ઓમેગા સ્ક્વેર. ચિહ્ન થશે પ્લસ માઇનસ પ્લસ, પહેલા ટર્મનું પ્લસ બીજા ટર્મનું માઇનસ. આનું આપણે સાદુરૂપ લખીએ, ફરીથી આપણે આગળ જઈએ તો સાદુરૂપ લખીશું તો 1/π માટે એ ઓમેગા બરાબર 1/π ઇન્ટુ બ્રેકેટ t into sin of omega t divided by omega. t into sin of omega t divided by omega. Minus of minus plus cos of omega t divided by omega square. Cos of omega t divided by omega square. અને લિમિટ છે 0 અને 2. તો બરાબર 1/π ઇન્ટુ જ્યારે t બરાબર 2 મૂકીશું તો 2 ઇન્ટુ સાઇન ઓફ 2 ઓમેગા ડિવાઇડેડ બાય ઓમેગા પ્લસ cos of 2 into omega divided by omega square. તો અપર લિમિટ t બરાબર 2 માટે આપણે બે પદ લખ્યા. હવે t બરાબર 0 મૂકશું. t બરાબર 0 મૂકશું તો cos sin 0 into sin 0 એટલે 0 પહેલું પદ થઈ જશે. બીજા પદમાં t બરાબર 0 મૂકશું તો cos 0 થશે જેનું મૂલ્ય 1 થશે. તો 1 upon omega square. ફરીથી આપણે એ ઓમેગા બરાબર, જો હું ઓમેગા સ્ક્વેરને લસા તરીકે લઉં, એલસીએમ તરીકે લઈશ તો આ પદ આ રીતે લખાશે
પાઈ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. 2 ઓમેગા, અહીંયા ઓમેગા માત્ર હોવાથી એક ઓમેગા વાળી ગુણવાના થશે, તો 2 ઓમેગા સાઇન ઓફ 2 ઓમેગા પ્લસ કોસ ઓફ 2 ઓમેગા -1 ડિવાઇડેડ બાય પાઈ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. આ રીતે આપણે એ ઓમેગાની કિંમત શોધી. હવે બી ઓમેગા માટેની ફોર્મ્યુલા લખીએ, તો બી ઓમેગા બરાબર 1/પાઈ ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી એફ ઓફ ટી ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા ટી ડીટી. જે અંતરાલમાં વિધેય નોન ઝીરો છે એ જ અંતરાળ આપણે લખીએ, તો 1/પાઈ ઇન્ટિગ્રેશન 0 ટુ ટી એફ ઓફ ટી બરાબર ટી થાય, તો ટી ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા ટી ડીટી લખાય. હવે એનું ખંડેશ સંકલન અહીંયા લખી દઈએ, તો માટે બી ઓમેગા બરાબર 1/પાઈ ઇન્ટુ, ફરીથી ખંડેશ સંકલનમાં યુ ઇન્ટુ વીનો નિયમ લઈએ, યુ બરાબર ટી, વી બરાબર સાઇન લઈએ, તો અહીંયા થશે ટી, ટીનું વિકલન 1 લખી દઈએ, સાઇનનું સંકલન લખીશું માઇનસ કોસ ઓમેગા ટી ડિવાઇડેડ બાય ઓમેગા, માઇનસ સાઇન એમના એમ, કોસનું સંકલન લખાય સાઇન, તો સાઇન ઓફ ઓમેગા ટી ડિવાઇડેડ બાય ઓમેગા ઇન્ટુ ઓમેગા, ઓમેગા સ્ક્વેર થઈ જશે, સાઇન પ્લસ ઇન્ટુ માઇનસ, અને લિમિટ છે 0 અને 2. માટે બી ઓમેગા બરાબર 1/પાઈ ઇન્ટુ બ્રેકેટ, પહેલા પદનું ચિહ્ન પ્લસ ઇન્ટુ માઇનસ માઇનસ થશે, બીજાનું ચિહ્ન પ્લસ થશે. એ પહેલાં એક વાર ચેક કરી લઈએ આપણે, T1 સાઇનનું માઇનસ ઓકે, ટી બરાબર 2 મૂકીશું તો -2 કોસ ઓફ 2 ઓમેગા ડિવાઇડેડ બાય ઓમેગા પ્લસ સાઇન ઓફ 2 ઓમેગા, આ ઓમેગા ટી હોવાથી ટી બરાબર 2 મૂકીએ છીએ આપણે, ડિવાઇડેડ બાય ઓમેગા સ્ક્વેર માઇનસ ટી બરાબર 0 મૂકશું તો ગુણકમાં હોવાથી પહેલું પદ 0 થશે, સાઇન 0ના કારણે બીજું પદ 0 થઈ જશે, એટલે ટી બરાબર 0, ટી બરાબર 0 લોઅર લિમિટ માટે બંને પદ 0 થાય છે. ફરીથી આપણે લસા લઈને સાદુરૂપ લખીએ, તો બી ઓમેગા બરાબર ઓમેગા સ્ક્વેર આપણે લસા લઈશું, તો ઓમેગા સ્ક્વેર પાઈ સાથે એમને એમ છે, બંને સાથે લખીએ, અહીંયા સાઇન ઓફ 2 ઓમેગા પ્લસ ચિહ્ન વાળું પદ છે પહેલાં લખીએ, -2 ઓમેગા કોસ ઓફ 2 ઓમેગા, તો આ બી ઓમેગાની કિંમત થઈ. હવે એ ઓમેગા અને બી ઓમેગા ઉપરથી આપણે ફાઇનલ જવાબ લખીએ આપણે, તો અહીંયા આગળ જઈશું, તો માટે એફ ઓફ એક્સ બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી ઈ ઓમેગા કોસ ઓફ ઓમેગા એક્સ ડી ઓમેગા પ્લસ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી બી ઓમેગા સાઇન ઓફ ઓમેગા એક્સ ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી. એ ઓમેગાની કિંમત આપણે લખી દઈએ, તો એ ઓમેગા બરાબર ઇન્ટુ કોસ ઓફ ઓમેગા એક્સ ડી ઓમેગા, પહેલું પદ પૂરું થયું, પ્લસ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી બી ઓમેગાની આપણે કિંમત લખીએ, સાઇન ઓફ ઓમેગા એક્સ ડી ઓમેગા. તો આપણે આમ એ ઓમેગા બી ઓમેગાની કિંમત મૂકી દીધી, સાથે સાથે આમાં એક સાદુરૂપ લખી દઈએ આપણે, તો એફ ઓફ એક્સ બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી, આ બંનેમાંથી હું પાઈને અચળ તરીકે બહાર લઈ સામે ગુણી નાખીશું, તો પાઈ ઇન્ટુ એફ ઓફ એક્સ બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી 2 ઓમેગા સાઇન ઓફ 2 ઓમેગા પ્લસ કોસ ઓફ 2 ઓમેગા -1 ઇન્ટુ કોસ ઓફ ઓમેગા એક્સ પ્લસ સાઇન ઓફ 2 ઓમેગા -2 ઓમેગા કોસ ઓફ 2 ઓમેગા ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા એક્સ, આખું પદ પૂરું થયું, ઇન્ટુ ડી ઓમેગા ડિવાઇડેડ બાય ઓમેગા સ્ક્વેર. આમ આ જે ઇન્ટિગ્રલ છે એ આપેલા વિધેયનું આપેલા અંતરાલ માટે ફોરિયર ઇન્ટિગ્રલ થશે. તો શરૂઆત આપણે કરી ક્યાંથી સમજી લઈએ મિત્રો, તો સૌથી પહેલાં આપેલા વિધેય માટે આપણે ફોરિયર ઇન્ટિગ્રલ ધાર લીધું. ફોરિયર ઇન્ટિગ્રલમાં એ ઓમેગા અને બી ઓમેગા કયા સ્વરૂપમાં લખાય એ ઇન્ટિગ્રલ સ્વરૂપમાં લખી દીધા, એ ઓમેગા શોધી દીધું આપણે, પછી બી ઓમેગા આપણે શોધ્યું, અને છેલ્લે એ ઓમેગા અને બી ઓમેગાની વેલ્યુ આપણે ઇન્ટિગ્રલમાં મૂકી દીધી, એટલે આપણને જરૂરી આપેલા વિધેય માટે જરૂરી ફોરિયર ઇન્ટિગ્રલ મળી ગયું. આગળના એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. ફાઇન્ડ ધ ફોરિયર ઇન્ટિગ્રલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ ફંક્શન એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 જ્યારે મોડ એક્સની કિંમત 1થી નાની હોય ત્યારે, અને 0 જ્યારે મોડ એક્સની કિંમત 1થી મોટી હોય ત્યારે. મિત્રો આ વિધેયને પલ્સ ફંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ક્યારેક આપણને એ રીતે આપેલું હોય કે ડિફાઇન પલ્સ ફંક્શન એન્ડ ઓબ્ટેન ફોરિયર
ઇન્ટિગ્રલ રિપ્રેઝન્ટેશન ફોર ધી પલ્સ ફંક્શન. તો એને આ સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરવાનું થશે અને આ વિધેય માટે ફોરિયર ઇન્ટિગ્રલ શોધવાનું રહેશે મિત્રો. આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં આના માટે ફોરિયર ઇન્ટિગ્રલ ધારી દઈએ, પછી એ ઓમેગા શોધીશું, બી ઓમેગા શોધીશું. જે કિંમતો આવે એ ઇન્ટિગ્રલમાં મૂકી દઈશું અને સાદુરૂપ લખીશું. જે સાદુરૂપ થશે એ આપેલા વિધેય માટેનું ફોરિયર ઇન્ટિગ્રલ થશે મિત્રો. તો આપણે શરૂઆત કરીએ. ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી a ઓમેગા cos of omega x d omega પ્લસ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી b ઓમેગા sin of omega x d omega. આને આપણે નંબર 1 આપી દઈએ. જ્યાં a ઓમેગા કઈ રીતે વ્યાખ્યાયિત થાય, b ઓમેગા કઈ રીતે વ્યાખ્યાયિત થાય તે આપણે લખી દઈએ. જ્યાં a ઓમેગા બરાબર 1/π ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી f of t into cos of omega t dt અને બીજા માટે ઇન્ટિગ્રલ માટે b ઓમેગા 1/π ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી f of t sin of omega t dt થશે. હવે a ઓમેગાથી શરૂઆત કરીએ. તો a ઓમેગા બરાબર 1/π ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી f of t cos of omega t dt થશે. મિત્રો અહીંયા મોડ x લેસ દેન 1 જે ઇન્ટરવલ આપેલો છે, મોડ x લેસ દેન 1 એટલે કે xની વેલ્યુ -1 અને +1 વચ્ચે હોય ત્યારે આપણને જનરલ ફોર્મ્યુલા ખબર છે કે મોડ x લેસ દેન સ્મોલ a હોય તો xની વેલ્યુ કોના વચ્ચે હોય, -a અને +a ની વચ્ચે. એની પર્ટિક્યુલર વેલ્યુ 1 મૂકી દઉં તો મોડ x લેસ દેન 1 નો મિનિંગ એવો થાય કે xની વેલ્યુ -1 થી +1 ની છે. બીજો ઇન્ટરવલ થશે આ -1 થી +1. આપણો ઇન્ટરવલ છે -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી. તો બ્રેક કરવાનું થાય તો -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી 3 ઇન્ટરવલમાં બ્રેક કરવાનું થશે. -ઇન્ફિનિટી ટુ -1 પહેલો ઇન્ટરવલ, બીજો -1 થી +1 અને ત્રીજો 1 ટુ ઇન્ફિનિટી. પણ ડાબી બાજુના પહેલા ઇન્ટરવલ -ઇન્ફિનિટી ટુ -1 વિધેયનું મૂલ્ય 0 છે. જમણી બાજુના ઇન્ટરવલ 1 ટુ ઇન્ફિનિટી માટે પણ વિધેયનું મૂલ્ય 0 છે. વિધેયનું મૂલ્ય નોન ઝીરો માત્ર એક જ ઇન્ટરવલ માટે છે, -1 થી +1. તો આ ઇન્ટિગ્રલ થશે 1/π -1 ટુ +1 f of t. આ ઇન્ટરવલ માટે -1 થી +1 એટલે કે જ્યારે મોડ t લેસ દેન 1 છે ત્યારે f of t બરાબર 1 છે. તો અહીંયા 1 મૂકી દઈએ ઇન્ટુ cos of omega t dt. આનું સંકલન કરી દઈએ આપણે. તો 1/π કોસનું સંકલન થશે sin omega t ડિવાઇડેડ બાય ઓમેગા. તો sin omega t ડિવાઇડેડ બાય ઓમેગા અને t ની વેલ્યુ છે -1 થી +1. -1 થી +1. તો 1/π ઇન્ટુ ઓમેગા. t બરાબર 1 મૂકશો તો sin omega ઇન્ટુ 1 એટલે sin omega થશે. માઇનસ લોઅર લિમિટ t બરાબર તો ઓમેગા ઇન્ટુ -1 એટલે માઇનસ ઓમેગા થશે. ઇઝ ઇક્વલ ટુ 1/π ઇન્ટુ ઓમેગા. આપણને ખબર છે કે સાઇન ઓફ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ સાઇન થીટા થાય. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો સાઇન ઓફ માઇનસ ઓમેગા બરાબર માઇનસ ઓફ સાઇન ઓમેગા થશે. એ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે એટલે સાઇન ઓમેગાવાળું ટર્મ 2 વખત આવશે આપણે. તો 2 ટાઈમ્સ સાઇન ઓફ ઓમેગા એટલે કે એ ઓમેગાની કિંમત થઈ માટે એ ઓમેગા બરાબર 2 ટાઈમ્સ ઓર 2/π સાઇન ઓફ ઓમેગા ડિવાઇડેડ બાય ઓમેગા. બે પૈકીના એક અચળ એ ઓમેગાની કિંમત આપણે શોધી લીધી. હવે બી ઓમેગાની કિંમત શોધવા માટે બી ઓમેગાની ફોર્મ્યુલા યાદ કરી લઈએ. તો બી ઓમેગા બરાબર 1/π ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી f of t into sin of omega t dt is equal to 1/π. ફરીથી -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટીમાં આપણે માટે એક જ ઇન્ટરવલ માટે વિધેયની કિંમત નોન ઝીરો છે એટલે કે અહીંયા લખી દઈએ -1 ટુ +1 f of t. એ ઇન્ટરવલ માટે f of t 1 છે એટલે 1 ઇન્ટુ sin of omega t dt is equal to 1/π. સાઇનનું સંકલન થાય માઇનસ કોસ એટલે કોસ ઓફ ઓમેગા ટી ડિવાઇડેડ બાય ઓમેગા -1 ટુ +1 -1/omega પાઈ બાર લઈએ અને સાદુરૂપ લખીએ તો અહીંયા થશે કોસ ઓફ ઓમેગા ઇન્ટુ 1 એટલે કોસ ઓફ ઓમેગા માઇનસ કોસ ઓફ માઇનસ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ -1/omega પાઈ ઇન્ટુ કોસ વિધેય યુગ્મ વિધેય છે. કોસ ઓફ માઇનસ થીટા બરાબર પ્લસ કોસ થીટા થાય
એટલે cos ઓફ માઇનસ ઓમેગા બરાબર પ્લસ કોસ ઓમેગા થાય. એટલે કે આ પ્લસ અને આ ફરીથી આ પ્લસ થઈ જશે, પણ એની આગળ ચિહ્ન માઇનસ હોવાથી આ બે પદ કેન્સલ થઈ જશે, જવાબ 0 મળે. એટલે કે બી ઓમેગાનું મૂલ્ય 0 થશે. એટલે એ ઓમેગાનું કિંમત નોન ઝીરો મળે છે, બી ઓમેગાની કિંમત 0 મળે છે. હું બીજી રીતે પણ આને ગણી શકાય, હું સમજાવું આપને. જો અહીંયા મોડ એક્સ લેસ દેન 1 એટલે કે -1 ટુ +1 માટે વિધેય એફ ઓફ ટી બરાબર 1 છે. એટલે વિધેયનો આલેખ આ ટાઈપનો થશે. એટલે વિધેયનો આલેખ જો આ ટાઈપનો આપણે વિચારીએ તો આ વિધેય વાય પ્રત્યે સંમિત છે. એટલે કે એફ ઓફ ટી અક્ષિસ પ્રત્યે સંમિત છે. એટલે યુગ્મ વિધેય દર્શાવે છે. યુગ્મ વિધેયમાં એ ઓમેગા નોન ઝીરો હોય અને બી ઓમેગામાં અહીંયા જો આ યુગ્મ છે, આ યુગ્મ છે, એટલે ઇવન ઇન્ટુ ઓડ. અગેન ઓડ ફંક્શન થઈ જાય. બે અલગ અલગ પ્રકારના ઇવન ઓડ કે ઓડ ઇન્ટુ ઇવનની પ્રોડક્ટ હંમેશા ઓડ થાય. તો આ ઓડ હોવાથી આનું ઇન્ટિગ્રલ સંપૂર્ણપણે 0 થઈ જાય. અહીંયા ઇવન ફંક્શનમાં અહીંયા ફોર્મ્યુલા જોઈશું તો આ ઇવન ફંક્શન છે, કોસ પણ ઇવન ફંક્શન, બંનેની પ્રોડક્ટ ઇન્ટિગ્રલ બે ઇવન વિધેયની પ્રોડક્ટ છે. એટલે ફરીથી જે રિઝલ્ટિંગ ફંક્શન છે એ પણ ઇવન ફંક્શન થશે. ઇવન ફંક્શન માટે 2 ટાઈમ્સ 0 ટુ પાય, અહીંયા 2/π 0 ટુ 1 લખી શકાય. એ રીતે પણ આપણે આનું ઇન્ટિગ્રલ શોધી શકીએ. તો આપણને અહીંયા જે બે જવાબ મળે છે એ જવાબ ઉપરથી આપણે એનો ઇન્ટિગ્રલ નક્કી કરી લઈએ મિત્રો. ફરીથી એ ઓમેગા બરાબર 2/π સાઇન ઓમેગા ડિવાઇડેડ બાય ઓમેગા અને બી ઓમેગા બરાબર 0. આ જે બે કિંમતો આવી અને આ સંકલિતમાં મૂકી દઈએ આપણે. સંકલિત એકમાં મૂકી દઈએ તો આપણે લખીએ એકમાં કિંમત મૂકતા તો માટે એફ ઓફ એક્સ બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી. પહેલું ટર્મ હતું એ ઓમેગા જેની કિંમત 2/π સાઇન ઓમેગા બાય ઓમેગા, 2/π સાઇન ઓફ ઓમેગા ડિવાઇડેડ બાય ઓમેગા ઇન્ટુ કોસ ઓફ ઓમેગા એક્સ ઇન્ટુ ડી ઓમેગા પ્લસ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી. બી ઓમેગા એની કિંમત 0 છે, સાઇન ઓફ ઓમેગા એક્સ ઇન્ટુ ડી ઓમેગા માટે એફ ઓફ એક્સ બરાબર 2/π ને અચળ તરીકે બહાર લઈએ તો 0 ટુ ઇન્ફિનિટી સાઇન ઓફ ઓમેગા ઇન્ટુ કોસ ઓફ ઓમેગા એક્સ હોલ બાય ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા અથવા તો ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી. ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી સાઇન ઓફ ઓમેગા ઇન્ટુ કોસ ઓફ ઓમેગા ડિવાઇડેડ બાય ઓમેગા ટી ઓમેગા બરાબર π/2 ઇન્ટુ એફ ઓફ એક્સ થશે. પોસિબિલિટી બે જ કેસ માટે નક્કી કર્યું છે. જ્યારે મોડ એક્સની કિંમત 1 થી નાની હોય ત્યારે અને મોડ એક્સની કિંમત 1 થી મોટી હોય. પણ જ્યારે મોડ એક્સની કિંમત 1 હોય ત્યારે આની વેલ્યુ શું થાય એ આપણે શોધી લઈએ. તો અહીંયા લખીએ જ્યારે મોડ એક્સ બરાબર 1 એટલે કે એક્સ બરાબર +or-1, એક્સ બરાબર +1 હોય અથવા એક્સ બરાબર -1 હોય ત્યારે વિધેય એફ એક્સનું મૂલ્ય કયું થશે એ કઈ રીતે શોધાય એ આપણે સમજીએ. તો એક્સ બરાબર 1 માટે એફ ઓફ એક્સ બરાબર આની ડાબી અને જમણી બાજુનું વિધેયની ડાબી અને જમણી બાજુનું લક્ષ શોધીશું અને એની એવરેજ લઈશું. તો 1/2 લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ પ્લસ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ. આ /2 શું દર્શાવે છે? બંનેની એવરેજ. તો 1/2 ઇન્ટુ હું અહીંયા વિધેય લખું આપણે તો એફ એક્સ બરાબર 1 જ્યારે મોડ એક્સ લેસ દેન 1 અને 0 જ્યારે મોડ એક્સ ગ્રેટર દેન 1. મોડ એક્સ લેસ દેન 1 ફરીથી અહીંયા સમજીએ તો -1 થી +1. 1 માઇનસ એનો મિનિંગ 1 થી નાની કિંમત. જ્યારે 1 થી નાની કિંમત હશે એટલે અહીંયા ક્યાં હશે તો -1 થી 1 વેન એક્સ ઇઝ લેસ દેન 1 તો એના માટે એફ એક્સનું મૂલ્ય 1 છે તો પહેલાં માટે 1 લખું પ્લસ વેન એક્સ ઇઝ ટેન્સ ટુ 1 પ્લસ નો અર્થ 1 થી મોટી કિંમત. 1 થી મોટી કિંમત એટલે અંતરાલ થશે 1 ટુ ઇન્ફિનિટી. અંતરાલ 1 ટુ ઇન્ફિનિટી માટે એફ એક્સનું મૂલ્ય 0 છે એટલે અહીંયા 0 થશે. તો એક્સ બરાબર જ્યારે 1 હોય ત્યારે વિધેયનું મૂલ્ય થશે 1/2. એક્સ બરાબર -1 માટે એફ ઓફ એક્સ બરાબર 1/2 લિમિટ એક્સ ટેન્સ ટુ -1 માઇનસ એફ ઓફ એક્સ અને લિમિટ એક્સ ટેન્સ ટુ -1 પ્લસ એફ ઓફ એક્સ. આનો ડાયરેક્ટ જવાબ લખીએ તો -1 માઇનસ એટલે -1 થી પણ કિંમત નાની થશે. -1 થી નાની કિંમતમાં વિધેયનું મૂલ્ય 0 છે અને -1 થી મોટી કિંમતમાં એટલે કે -1 થી જમણી તરફ માટે એની કિંમત 1 થશે.
તો આનું મૂલ્ય પણ થશે 1 0 + 1 એટલે કે 1/2 થશે. તો આમ x બરાબર 1 માટે અને -1 માટે બંને વિધેયની કિંમત સમાન મળે છે. તો આપણે આમ લખી શકીએ mod x = 1 માટે fx બરાબર કેટલા મળે છે 1/2. તો અહીંયા આપણે લખી દઈશું. તો આમ જ્યારે પહેલો ઇન્ટરવલ લઈએ mod x << 1 તો mod x << 1 માટે fx બરાબર 1 છે. તો π/2 × 1 એટલે કે π/2 થશે. π/2 × 1 એટલે કે π/2 થશે. જ્યારે બીજો અંતરાલ mod x = 1 એટલે કે x ± -1 માટે આપણે હાલ શોધ્યું મુજબ fx બરાબર થાય છે 1/2. તો ત્યાં લખી દઈએ mod x બરાબર 1 માટે આને બદલે 1/2 × π/2 એટલે કે π/4 થશે. અને ત્રીજો અંતરાલ જ્યારે mod x > 1 છે ત્યારે mod x > 1 છે ત્યારે fx નું મૂલ્ય 0 છે. તો π/2 × 0 એટલે કે 0 થઈ જશે. આમ મિત્રો આપેલા પલ્સ ફંક્શન માટે એનું ફોરિયર ઇન્ટિગ્રલ થશે 0 to ∞ sin ઓમેગા × cos of omega x ડિવાઇડેડ બાય ઓમેગા × d ઓમેગા બરાબર π/2. જ્યારે mod x ની કિંમત -1 થી +1 ની હશે ત્યારે, જ્યારે x ની કિંમત ±1 હશે ત્યારે π/4 થશે અને x ની કિંમત 1 થી મોટી હશે ત્યારે 0 થશે. બરાબર. અહીંયા આપણે આખું એક્ઝામ્પલ ફરીથી સમજી લઈએ. સૌથી પહેલાં આપણે પલ્સ ફંક્શન માટે fx બરાબર ફોરિયર ઇન્ટિગ્રલ ધારી લીધું. a ઓમેગા b ઓમેગાની ફોર્મ્યુલા લખી. a ઓમેગાની ફોર્મ્યુલા લખ્યા પછી a ઓમેગા આપણે શોધ્યા જેનું મૂલ્ય આપણને નોન ઝીરો મળે છે. b ઓમેગાની ફોર્મ્યુલા મૂકી f ઓફ t બરાબર 1 મૂકી સાદરૂપ આપ્યું તો એની કિંમત 0 મળે છે. મેં સમજાવ્યું એ પ્રમાણે આ વિધેય યુગ્મ વિધેય છે એટલે a ઓમેગા નોન ઝીરો હોય અને b ઓમેગા 0 થશે. એનાથી આગળ જઈ આપણે a ઓમેગા b ઓમેગાની કિંમતો મૂકી સાદરૂપ લખ્યું પણ આપણને બે શરતો આપી હતી mod x << 1 અને mod x << 1. પણ mod x બરાબર 1 માટે આપણને કોઈ વ્યાખ્યાયિત કરેલું નથી. તો mod x બરાબર 1 માટે આપણે સેપરેટ કેલ્ક્યુલેશન કરી f ઓફ x શોધી કાઢ્યા અને એ f ઓફ x માટે ઇન્ટિગ્રલનું સ્વરૂપ કયું થશે એ આપણે નોંધી લીધું. મિત્રો આ જ દિશામાં આપણે એક નવું એક્ઝામ્પલ જોઈએ કે ફોરિયર ઇન્ટિગ્રલનો ઉપયોગ કરી આ ઇન્ટિગ્રલની વેલ્યુ 0 જ્યારે xની વેલ્યુ નેગેટિવ હોય ત્યારે, 1/2 જ્યારે xની વેલ્યુ 0 હોય ત્યારે અને e⁻x જ્યારે xની વેલ્યુ પોઝિટિવ હોય ત્યારે એવો ઇન્ટિગ્રલ બરાબર સાબિત કરવું છે. તો આના માટે આપણે શું કરીશું કે એક વિધેય સ્વીકાર ધારી લઈશું અને વિધેયનો ઉપયોગ કરી આપણે a ઓમેગા b ઓમેગા શોધીશું અને a ઓમેગા b ઓમેગા શોધ્યા પછી આ સ્વરૂપનો આપણે જવાબ લાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર. તો અહીંયા જો નેગેટિવ માટે પણ આપેલું છે, આપણે પોઝિટિવ માટે પણ વિધેય વ્યાખ્યાયિત કર્યું છે અને એક્ઝેક્ટલી 0 માટે પણ વ્યાખ્યાયિત કર્યું છે. આ એક્ઝામ્પલ માટે આપણે શરૂઆત કરીએ મિત્રો. સોલ્યુશન. ધારો કે દરેક એક્ઝામ્પલમાં આપણે શરૂઆત તો ક્યાંથી કરીશું મિત્રો? ફોરિયર ઇન્ટિગ્રલ ધારવાથી. તો ધારો કે માગેલ ફોરિયર ઇન્ટિગ્રલ f of x બરાબર 0 to ∞ a ઓમેગા cos of omega x d ઓમેગા પ્લસ ઇન્ટિગ્રેશન 0 to ∞ b ઓમેગા sin of omega x into d ઓમેગા છે. a ઓમેગા આપણે લખી દઈએ અને b ઓમેગા ત્યાં લખીએ જ્યાં a ઓમેગા બરાબર 1/π ઇન્ટિગ્રેશન -∞ પ્લસ ∞ f of t into cos of omega t dt અને b ઓમેગા બરાબર 1/π ઇન્ટિગ્રેશન -∞ પ્લસ ∞ f of t sin of omega t dt થશે. હવે અહીંયા આપણને વિધેય આપેલું નથી તો આપણે વિધેય ધારી લઈએ. તો અહીંયા લખીએ ધારો કે f of x બરાબર આવું વિધેય આપણે ધારીએ. f of x બરાબર 0 જ્યારે x નેગેટિવ હોય ત્યારે, 1/2 જ્યારે x 0 હોય ત્યારે અને x પોઝિટિવ હોય ત્યારે e⁻x થશે. આ ફોર્મ્યુલાથી જોઈએ તો ઇન્ટિગ્રલની લિમિટ છે એ -∞ to +∞ છે. અહીંયા x << 0 નો મિનિંગ થાય -∞ to 0, x belongs to -∞ to 0. તો x << 0 માટેનો ઇન્ટરવલ. અહીંયા થશે x << 0 એટલે 0 to ∞, x belongs to 0 to ∞. તો આ ઇન્ટરવલ થશે x << 0. x << 0 માટે વિધેયનું મૂલ્ય 0 છે એ ઇન્ટરવલ લખવાની કોઈ જરૂરિયાત છે નહીં. આપણે નોન ઝીરો વેલ્યુ ફંક્શનની ક્યાં છે તો પોઝિટિવ કિંમતો માટે xની. પોઝિટિવ કિંમત એટલે કઈ 0 to ∞. તો આના માટે a ઓમેગા થશે માટે a ઓમેગા બરાબર 1/π ઇન્ટિગ્રેશન 0 to ∞.
1/π0 to infinity f of t બરાબર f of x બરાબર e raised to minus x છે, x ને બદલે t મૂકો તો e raised to minus t થશે. તો e raised to minus t into cos of omega t dt આનું સંકલન કરીએ 1/π. ફોર્મ્યુલા થશે e raised to at into cos of bt dt ની. ફોર્મ્યુલા કઈ થશે મિત્રો? e raised to at upon a square plus b square cos of bt અને a સાથે ગુણો પ્લસ b into sin of bt. આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું e raised to at into cos of bt નું સંકલન શોધવા માટે. a બરાબર -1 છે અને b બરાબર ઓમેગા છે. તો આનો ઉપયોગ કરી લઈએ. તો e raised to minus t divided by a square plus b square, a તરીકે -1 અને b તરીકે ઓમેગા ઇન્ટુ cos of omega t પ્લસ sin of omega t. a તરીકે આને ગુણીએ -1 થી અને b તરીકે ગુણીએ ઓમેગાથી અને લિમિટ થશે 0 to infinity. a into cos plus b into sin e raised to upon a square plus b square. સાદુરૂપાન લખીએ તો 1/π into 1 plus omega square. આ અચળ છે, અચળ તરીકે બહાર લઈએ. t બરાબર જ્યારે ઇન્ફિનિટી મૂકશો એટલે કે t ટેન્સ ટુ ઇન્ફિનિટી મૂકો તો e raised to minus t ટેન્સ ટુ 0 થઈ જશે. તો અપર લિમિટ માટે પહેલા ટર્મની કિંમત 0 થઈ જશે માઇનસ લોઅર લિમિટ. t બરાબર 0 મૂકશો તો e raised to 0 1 થઈ જશે. તો e raised to 0 એટલે કે 1. અહીંયા માઇનસ t બરાબર 0 મૂકશો તો cos 0 1 થઈ જશે અને sin 0 0 થશે તો આ -1. તો આનો જવાબ થયો a ઓમેગા બરાબર 1 upon pi into 1 plus omega square. pi into 1 plus omega square. તો બે પૈકીનો પહેલો અચળ આપણે શોધ્યો a ઓમેગા. b ઓમેગા આપણે શોધી લઈએ. તો b ઓમેગાની ફોર્મ્યુલા લખીએ 1/π ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી f of t into sin of omega t dt is equal to 1/π ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી ને આ જે ઇન્ટરવલ છે 1/π -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટીને બદલે ઇન્ટરવલ લખી દઈએ 0 to infinity કારણ કે -ઇન્ફિનિટી ટુ 0માં વિધેયનું મૂલ્ય 0 છે. f of t e raised to minus t into sin of omega t dt 1/π into bracket e raised to minus t. સેમ ફોર્મ્યુલા ઉપર ઉપયોગ કરીએ કોના માટે? a બરાબર -1 અને b બરાબર ઓમેગા માટે. તો 1 પ્લસ ઓમેગા સ્ક્વેર. અહીંયા વિધેય આપી છે sin ઓમેગા t અને a સાથે ગુણો -1 સાથે માઇનસ b એટલે ઓમેગા cos of omega t અને લિમિટ થશે 0 to infinity is equal to 1/π into 1 plus omega square into bracket t બરાબર ઇન્ફિનિટી માટે પહેલું પદ 0 થાય એટલે e raised to minus t 0 થાય છે. એના કારણે t બરાબર 0 મૂકશો તો e raised to 0 1 થઈ જશે into bracket પહેલું ટર્મ 0 થશે, બીજું ટર્મ અહીંયા 0 મૂકશું તે 1 થશે એટલે માઇનસ ઓમેગા એટલે સરવાળે થશે ઓમેગા અપોન પાઈ ઇન્ટુ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર. તો આ કિંમત થઈ આપણને બી ઓમેગાની. હવે એ ઓમેગા અને બી ઓમેગાનો ઉપયોગ કરી આપણે ફોરિયર ઇન્ટિગ્રલ લખી દઈએ. તો એકમાં આપણે કિંમત મૂકી દઈએ. આનો એ ઓમેગા અને બી ઓમેગાની કિંમત પરથી ફોરિયર ઇન્ટિગ્રલ લખી દઈશું. તો ફોરિયર ઇન્ટિગ્રલ થશે એફ ઓફ એક્સ બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી એ ઓમેગાની કિંમત 1 અપોન પાઈ ઇન્ટુ 1 પ્લસ અને કોસ ઓફ ઓમેગા એક્સ પ્લસ બી સાઇન ઓફ ઓમેગા એક્સ ડિવાઇડેડ બાય પાઈ ઇન્ટુ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ ડી ઓમેગા થશે. તો એ ઓમેગા એટલે 1 અપોન પાઈ ઇન્ટુ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર કોસ ઓફ ઓમેગા એક્સ ડી ઓમેગા પ્લસ બી ઓમેગા એટલે ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી ઓમેગા અપોન પાઈ ઇન્ટુ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર સાઇન ઓફ ઓમેગા એક્સ ઇન્ટુ ડી ઓમેગા. હવે અહીંયા સમજાવ્યા મુજબ આમાં પાઈની કિંમત વિધેયની કિંમત છે. અહીંયા પાઈને સામે લઈ જઈશું તો 1/પાઈ થઈ જશે એટલે 1/પાઈ ઇન્ટુ એફએક્સ થઈ જશે અને 1/પાઈ ઇન્ટુ એફએક્સમાં એફએક્સની આપણે 3 કિંમતો છે આપણી પાસે. જ્યારે 0 હોય ત્યારે, નેગેટિવ હોય ત્યારે અને પોઝિટિવ હોય ત્યારે. તો આના ઉપરથી આપણે ઇન્ટિગ્રલ સરળતાથી મળી જશે કે 1/પાઈ ઇન્ટુ, તો અહીંયા આપણે સમજીએ 1/પાઈ ઇન્ટુ કરવું છે એટલે કે 1/પાઈ ઇન્ટુ ઇન્ટિગ્રલ
0 ટુ ઇન્ફિનિટી cos ઓફ ઓમેગા એક્સ પ્લસ ઓમેગા સાઇન ઓમેગા એક્સ અપોન 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ડી ઓમેગા બરાબર એફ ઓફ એક્સ થશે. અને એફ ઓફ એક્સ બરાબર આપણે જે ધાર્યું છે એ મુજબ આ ત્રણ શરતો મૂકી દઈએ, નેગેટિવ માટે, 0 માટે અને પોઝિટિવ માટે, તો આપણે જે ઇન્ટિગ્રલ સાબિત કર્યું હતું એ ઇન્ટિગ્રલ આપણને સરળતાથી મળી રહેશે. મિત્રો ફોરિયર ઇન્ટિગ્રલના આપણે 3 એક્ઝામ્પલ જોયા. હવે 3 એક્ઝામ્પલ પછી આ એક્ઝામ્પલની ઉપયોગ કરી તમે બીજા 2 એક્ઝામ્પલ ગણી શકો એ માટે મેં સ્વાધ્યાયમાં આપણને 2 એક્ઝામ્પલ આપું છું. તો સ્વાધ્યાયમાં 2 એક્ઝામ્પલ આપણે લખીએ. એક્સપ્રેસ ધી ફંક્શન એફ ઓફ એક્સ બરાબર 2 ઇફ મોડ એક્સ ઇઝ લેસ દેન 2 અને 0 ઇફ મોડ એક્સ ઇઝ ગ્રેટર દેન 2. તો આનો વિધેય માટે ફોરિયર ઇન્ટિગ્રલ શોધવાનું થશે. આપણે ફોરિયર ઇન્ટિગ્રલ આ વિધેય માટે ધારી લઈશું. પછી એ ઓમેગા અને બી ઓમેગા શોધીશું. એ ઓમેગા માટેની ફોર્મ્યુલા તમને યાદ છે, 1/π માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી એફ ઓફ ટી ઇન્ટુ કોસ ઓફ ઓમેગા ટી ડીટી થશે. માઇનસ મોડ એક્સ લેસ દેન 2નો અર્થ થાય -2 લેસ દેન એક્સ લેસ દેન +2. એટલે કે આ ઇન્ટિગ્રલની જે લિમિટ છે એ લિમિટ માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી એટલે -2 ટુ +2 થઈ જશે. અને એફ ઓફ ટી બરાબર 2 મૂકીએ અને આનું સંકલન કરી દઈએ તો આપણને એ ઓમેગાની કિંમત આ સ્વરૂપની મળશે. બી ઓમેગા માટે પણ ફોર્મ્યુલા લઈએ, 1/π માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી એફ ઓફ ટી સાઇન ઓફ ઓમેગા ટી ડીટી. એફ ઓફ ટીને બદલે 2 મૂકી દઈએ અને અહીંયા સાઇન આવશે. લોઅર લિમિટ અને અપર લિમિટ એકબીજાના ઓપોઝિટ હોવાથી અહીંયા ઇવન ઓડનો ઉપયોગ કરી શકાય. જો ઇવન ઓડ કન્સેપ્ટનો અહીંયા ઉપયોગ કરશો તો આ સાઇન વિધેય આવશે બી ઓમેગામાં, જે અયુગ્મ વિધેય હોવાથી ઇન્ટિગ્રલ ડાયરેક્ટલી 0 મળશે. તો એ ઓમેગા અને બી ઓમેગાની આ રીતે તમને કિંમત મળશે. જે એફએક્સની ફોર્મ્યુલા મૂકી દેશો તો આ વિધેય માટે જરૂરી ફોરિયર ઇન્ટિગ્રલ મળશે. મિત્રો અહીંયા 2ને બદલે 1 મૂકી દઈએ અહીંયા બંને જગ્યાએ. એ જ એક્ઝામ્પલ આપણે અહીંયા કરેલો જ છે. હવે બીજો એક્ઝામ્પલ મિત્રો, ફાઇન્ડ ફોરિયર ઇન્ટિગ્રલ ફોર ધી ફંક્શન એફએક્સ ઇઝ ઇક્વલ ટુ ધીસ. આના માટે આપણે એ ઓમેગા શોધીએ, 0 મળશે. બી ઓમેગા શોધીશું, 2/π ઓમેગા અપોન કે સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર મળશે. તો આપણે એક્ઝામ્પલ સરળતાથી ગણી શકાશે. તો મિત્રો આ 2 એક્ઝામ્પલ તમે ગણશો તો આગળના 3 એક્ઝામ્પલ ને આ 2 એક્ઝામ્પલ એમ મળીને કુલ 5 એક્ઝામ્પલથી તમને ફોરિયર ઇન્ટિગ્રલમાં આપેલા વિધેયનું ફોરિયર ઇન્ટિગ્રલ કઈ રીતે શોધાય એનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે. મિત્રો આપણે આ લેક્ચરમાં ફોરિયર ઇન્ટિગ્રલનું ડેરિવેશનથી શરૂઆત કરી. ફોરિયર ઇન્ટિગ્રલનું ડેરિવેશન કરવા માટે આપણે ફોરિયર સિરીઝનો ઉપયોગ કર્યો. ફોરિયર સિરીઝમાં a0 an bnની ફોર્મ્યુલાઓ જે છે એ ફોર્મ્યુલાઓ સિરીઝમાં મૂકી દીધી અને પછી એટ ધી એન્ડ L ટેન્સ ટુ ઇન્ફિનિટી લઈ લીધા અને એક ઇન્ટિગ્રલનું સિમ્પ્લિફિકેશન આપણે આપી દીધું. તો ઇન્ટિગ્રલ જે મળે છે એને ફોરિયર ઇન્ટિગ્રલ તરીકે ઓળખવામાં આવે છે. ફોરિયર ઇન્ટિગ્રલમાં 2 ટર્મ અલગ અલગ કરવા માટે આપણે કોસ ઓફ ઓમેગા ઇન્ટુ બ્રેકેટ ટી માઇનસ એક્સનું કોસ આલ્ફા માઇનસ બીટા ફોર્મ્યુલાથી આપણે એક્સપાન્શન કરી દીધું અને 2 અલગ અલગ ટર્મમાં આપણે ફોરિયર ઇન્ટિગ્રલને રજૂઆત કર્યું. પહેલા ટર્મમાં પહેલા ઇન્ટિગ્રલને સરળતા રહે માટે એ ઓમેગા લીધું, બીજા ટર્મમાં બીજા ઇન્ટિગ્રલમાં સરળતા રહે માટે બી ઓમેગા લીધું. અને જે ઇન્ટિગ્રેશન ફોરિયર ઇન્ટિગ્રલ આપણે ડિરાઈવ કર્યું એનો મહાવરો થાય, એનો સમજ મળે એ માટે અમુક એક્ઝામ્પલના આપણે ફોરિયર ઇન્ટિગ્રલ શોધ્યા. સાથે સાથે જે એક્ઝામ્પલ આપણે ફોરિયર ઇન્ટિગ્રલ શોધ્યા એમાંથી તમે જે સમજ્યા ફોરિયર ઇન્ટિગ્રલનો કન્સેપ્ટ એ વધારે સુદૃઢ થાય એ માટે તમે આપણે એક્સરસાઇઝમાં 2 એક્ઝામ્પલ મૂક્યા હતા. એ એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યા, એના ઇવન આન્સર પણ તમને આપેલા છે. એ આન્સર તમે મેચ કરી શકશો તો તમે ફોરિયર ઇન્ટિગ્રલનું ડેરિવેશન અને સાથે સાથે ફોરિયર ઇન્ટિગ્રલના એક્ઝામ્પલ કોન્ફિડન્ટલી ગણી શકશો. મિત્રો આ સાથે હું આજનો લેક્ચર પૂરો કરું છું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.